ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા સંત અને પાણીનો ઘડો। એક વખતની વાત છે, ગુજરાતના એક નાના ગામમાં એક પવિત્ર સંત રહેતા હતા, સંત શ્રી દેવદાસજી। તેઓ અત્યંત ભક્તિમાં લીન રહેનાર અને સમજીને જીવતા હતા। લોકો તેમને ભગવાનના જીવતું રૂપ માનતા। દરેક મુશ્કેલીમાં લોકો તેમની પાસે સલાહ લેવા આવતા। સંત પાસે એક યુવાન દિનેશ નિયમિત મળવા આવતો। તે ખૂબ સંકાળું અને તણાવભર્યું જીવન જીવી રહ્યો હતો। દિનેશ સતત પ્રશ્નો પૂછતો, મારા જીવનમાં શાંતિ કેમ નથી? ભગવાનનો આશીર્વાદ મારા પર કેમ નથી? હું કેટલાય જાપ પૂજા કરું છું, છતાં શાંતિ કેમ નથી મળતી? સંત સ્મિત કરતા અને કહેતા, સમય આવશે ત્યારે તું ખુદ અનુભવ કરીશ। એક દિવસ દિનેશે ધીરજ ગુમાવી દીધી। તે ગુસ્સાથી બોલ્યો, મને સહેજ પણ શાંતિ નથી। તમે કેમ કહો છો કે ભગવાન બધાને સારું આપે છે? સંતે તેને શાંત વાતાવરણમાં બેસાડીને કહ્યું, ચાલ, આજે તને જવાબ મળશે। સંત દિનેશને એક નિર્વાણ આશ્રમની પાછળના તળાવ પાસે લઈ ગયા। ત્યાં એક ઘડો ભરેલો પાણી હતું। સંતે કહ્યું, આ ઘડો ભગવાનનું કામ છે। હવે તું આ પાણીમાં એક મોટો પથ્થર ફેંક। દિનેશે પથ્થર પાણીમાં ફેંકી દીધો। તરત જ પાણી ઊંડું થઈ ગયું। તરંગો ઉઠ્યા, માટો ઉઠી ગયો અને પાણી દૂધળું થઈ ગયું। સંતે પૂછ્યું, હવે તું શું જોઈ શકે છે પાણીમાં? દિનેશે કહ્યું, કશું નથી દેખાતું। બધું ફૂલો અને ગંદુ થઈ ગયું છે। થોડી વાર પછી સંતે કહ્યું, હવે ફરી જો। પાણી ધીમે ધીમે શાંત થયું। કાંટા નીચે બેઠા અને પાણી ફરીથી સ્વચ્છ થઈ ગયું। સંતે પૂછ્યું, હવે શું દેખાય છે? દિનેશે આશ્ચર્યથી કહ્યું, હવે પાણી સ્વચ્છ છે। હું મારું પ્રતિબિંબ જોઈ શકું છું। સંતે શાંત અવાજે કહ્યું, દિનેશ, તારા જીવનમાં ભગવાન છે, પણ તું પોતાના મનમાં એવા પથ્થરો ફેંકતો રહે છે, ગુસ્સો, શંકા, અસહમતિ, તણાવ, જેના કારણે તારું મન અશાંત રહે છે। ભગવાન તો હંમેશા હાજર છે, પણ તું પોતાને જોવાનો સમય જ નથી આપતો। જ્યારે તું આંતરિક શાંતિ લાવીશ, ભગવાન તારા અંતરમાં પરિચિત થશે। દિનેશ દીવ્યભૂત થઈ ગયો। તે દિવસથી તેને પોતાની અંદર શાંતિ લાવવાનો પ્રયાસ કર્યો। વાર્તામાંથી શીખ, ભગવાનને શોધવા મંદિરોમાં નહીં, પણ પોતાના મનમાં જાઓ। આત્મજાગૃતિ અને શાંતિ પોતાને જોવામાં છે। ગુસ્સો, શંકા, ઈર્ષ્યા અને તણાવ જીવનના ઘડામાં પથ્થર છે, તેમને દૂર કરો। ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા કાળું સસલું અને જંગલનો ઉદ્ધાર। એક સમયની વાત છે, દક્ષિણ ગુજરાતના એક ઘનઘોર જંગલમાં અનેક પ્રાણીઓ શાંતિથી રહેતા હતા, પણ એ જંગલમાં એક સમસ્યા હતી। બધા જીવજંતુઓમાં ક્યારેક ઝઘડા થતા, ક્યારેક ભયનો માહોલ રહેતો અને મોટાભાગના પ્રાણીઓ એકબીજાની મદદ કરતા નહોતા। એ જંગલમાં એક અજાયબી હતું, એક નાનું પણ ખૂબ સમજદાર કાળું સસલું। તેનું નામ હતું કાળું। કાળું વારંવાર જુદી જુદી જગ્યાએ જઈને ધીમે ધીમે બધા પ્રાણીઓ સાથે મિત્રતા કરતું। એ સસલું નાનું હતું, પણ એની બુદ્ધિ મહાન હતી। એક દિવસ જંગલમાં મોટો દુઃખદ સમાચાર આવ્યો। એક જંગલી કૂતરો શેરીમાં ઘૂસી આવ્યો અને બધા નાના પ્રાણીઓને શિકાર કરવા લાગ્યો। દરેક પ્રાણી ડરાયેલું અને ગભરાયેલું હતું। વાઘ અને સિંહ જેવી મોટી પ્રજાતિઓ પણ કહ્યું કે અમે અમારા વિસ્તારમાં જ હોઈશું, પણ દરેક જગ્યાએ સુરક્ષા આપી શકીશું નહીં। એટલામાં કાળું સસલું મધ્યમાં ઊભું થયું અને બોલ્યું, શું તમે મને થોડો સમય આપી શકો છો? હું એક યોજના બનાવી રહ્યો છું, જે જંગલી કૂતરાને અહીંથી હંકારી શકે છે। બધાને નવાઈ લાગી કે આ નાનકડું સસલું એવું શું કરશે? કાળુએ બધા પ્રાણીઓને એકઠા કર્યા। તેને એક નકશો બનાવ્યો અને કહ્યું, જંગલી કૂતરો રોજ એક જ રસ્તે આવે છે। આપણે ત્યાં એક ખાડો ખોદી તેની ઉપર પાંદડા ઢાંકીને માટીથી ઢક્કન બનાવીશું। જ્યારે તે રસ્તાથી પસાર થશે ત્યારે એ ખાડામાં પડી જશે। શેરડી, વાંદરા, કબૂતરો અને હાથીઓ બધાએ મળીને એક દિવસમાં મોટો ખાડો ખોદી નાખ્યો। કાળુએ બધાને સાવચેતીપૂર્વક કામ કરાવ્યું। સાંજ પડતી હોય ત્યારે જંગલી કૂતરો ફરી એકવાર શિકાર માટે નીકળી પડ્યો। તેને આખે ખાડું દેખાયું નહીં। એકદમ ધપથી એક ખાડામાં પડી ગયો। બધા પ્રાણીઓ ખુશ થયા અને જંગલી કૂતરાને ત્યાંથી દૂર જંગલની બહાર લઈ જઈને છોડી દીધો। હવે જંગલ ફરી શાંતિમય બન્યું। સિંહે કાળુને બોલાવ્યો અને કહ્યું, સાહસ, બુદ્ધિ અને સહકાર એ ત્રણેય તારી અંદર છે। આજે તું જંગલનો સાચો વીર છે। અને આખું જંગલ એક નાનકડા કાળા સસલાના દિમાગ માટે તાળીઓ વગાડતું હતું। આકાર નહીં, આંકલન મહત્વનું છે। સહકાર અને બુદ્ધિથી મોટી મુશ્કેલી પણ હરાવી શકાય છે। ગુજરાતી જાદુઈ વાર્તા જાદુઈ કુહાડી। કોઈ સમયની વાત છે, એક સુંદર ગામ હતું। એ ગામની એક બાજુ ઘનું જંગલ હતું અને બીજી બાજુ શાંત વહેતી નદી। એક ગામમાં રહેતો હતો ઘનશ્યામ, એક ગરીબ લક્કડહાડો।
દરેક સવારે તે ઉઠીને પોતાના ખભા પર કપડાની પોટલી અને એક જૂની લોખંડની કુહાડી લઈને જંગલ તરફ ચાલતો. ઘનશ્યામ ખૂબ સાદા જીવનમાં વિશ્વાસ રાખતો હતો. ન ફાટફાટ કપડાં, ન ઘમંડ, એના શબ્દમાં માળિન્ય ન હતું, ન નેત્રોમાં લાલચ. ગામના બધા એને સાચો માણસ કહેતા. એક દિવસ ઘનશ્યામ પોતાનું નિત્યનું કામ કરવા નીકળ્યો. તડકું તીખું હતું. એ નદી પર જંગલમાં પહોંચ્યો. લાકડા કાપતો કાપતો એ થાકી ગયો અને પાણી પીવા નદીની કિનારે ગયો. નદીનો કિનારો પથ્થરોથી ભરેલો હતો. એ પાણી તરફ વળ્યો ત્યારે છેકથી એની કુલાડી હાથમાંથી સરકી ગઈ અને છપાક અવાજ સાથે નદીમાં પડી ગઈ. ઘનશ્યામ હકબક્કો રહી ગયો. એ તો એની એકમાત્ર કમાણીનું સાધન હતું. હવે શું કરવું? એ પાણીની કિનારે બેઠો અને હથેળી પર માથું મૂકીને રડવા લાગ્યો. એ સમયે જ પાણીમાંથી એક અજાણી પ્રભામય નારી બહાર આવી. ભીના વાળ, પાણી જેવી પારદર્શક આંખો અને ચમકતા વસ્ત્રોમાં લપટાયેલી સ્ત્રી. એ હતી જલદેવી. જલદેવી બોલી, માનવ શેના માટે રડી રહ્યો છે? ઘનશ્યામ ઊભો થયો અને નમ્રતા સાથે કહ્યું, હે દેવી, મારી કુલાડી નદીમાં પડી ગઈ છે. એ વિના હું લાકડા કાપી શકતો નથી. એ મારું ધંધાનું એકમાત્ર સાધન છે. દેવી થોડું મહાસી પછી કહ્યું, હું તને મદદ કરીશ. તું ઈમાનદારીથી જવાબ આપજે. જલદેવી પહેલી વખત પાણીમાં ડૂબકી માર્યા પછી બહાર લાવી એક સોનાની ચમકતી કુલાડી. એ પૂછે છે, શું આ તારી છે? ઘનશ્યામ બોલ્યો, ના દેવી, આ તો મારી નથી, મારી તો લોખંડની છે. પછી દેવી બીજી વાર પાણીમાં ઉતરી અને લાવી ચાંદીની કુલાડી. પછી ફરી પૂછ્યું, આ તારી છે? ઘનશ્યામે ફરી કહ્યું, ના દેવી, મારી તો એ જૂની લોખંડની કુલાડી છે. જલદેવી ત્રીજી વાર પાણીમાં ગઈ અને લાવી લોખંડની જૂની કુલાડી. ઘનશ્યામ ખુશખુશાલ થઈ ગયો. હા દેવી, એ જ મારી છે. જલદેવી મોહિત થઈ ગઈ ઘનશ્યામની ઈમાનદારીથી. એ બોલી, તારા જેવા માનવ ઓછા હોય છે. તું સાચું બોલ્યો અને લોભ ન કર્યો, એટલે હું તને ત્રણેય કુલાડી આપી રહી છું, સોનાની, ચાંદીની અને તારી લોખંડની પણ. ઘનશ્યામ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. એ ત્રણેય કુલાડીને લઈને દેવીને વંદન કરીને ઘરે પાછો પરત ફર્યો. ગામમાં એક લાલચી માણસ હતો, લાલુ. એને ખબર પડી કે ઘનશ્યામને જલદેવીએ 3 કુલાડીઓ આપી ગઈ છે. લાલુએ નક્કી કર્યું કે એ પણ નદીમાં કુલાડી ફેંકી દે અને જલદેવીને ભટકાવે. એ નદીના કિનારે ગયો. જોતજોતામાં એની કુલાડી ઝાઝી નદીમાં ફેંકી દીધી. પછી ઊભો રહી રડવાનો ઢોંગ કરતો રહ્યો. જલદેવી આવી અને પહેલાં લાવી સોનાની કુલાડી. શું આ તારી છે? લાલુ તત્કાલ બોલ્યો, હા હા, એ જ મારી છે. જલદેવીનો મુખ કંપાયો, આંખો ગુસ્સાથી લાલ. તું લોભી છે, ખોટો બોલ્યો. હવે તું તારી લોખંડની કુલાડી પણ ગુમાવીશ. દેવી ગુસ્સે થઈને પાણીમાં વળી ગઈ. લાલુ વિવશ જોઈ રહ્યો. એના હાથમાં કંઈ ના લાગ્યું. ઘનશ્યામ સમૃદ્ધ થયો. એને પોતાનું ઘરમાં થોડું સુધાર્યું, પોતાના જવાનું કપડાં સાફ સુથરા કર્યા, પણ માનવતાની સેવા ન છોડી. ગામમાં એક વિશ્વાસ ભંડાર શરૂ કર્યો. ત્યાં ગરીબોનો મફતમાં સાધન અપાતા. બાળકો માટે સ્કૂલ શરૂ કરી. બીજા લકડહાડાઓ માટે કુહાડી ભેટમાં આપતો. વાર્તામાંથી શીખ, ઈમાનદારી એ સર્વશ્રેષ્ઠ ગુણ છે. લોભ માણસને અધોગતિ તરફ લઈ જાય છે.